નમસ્તે મિત્રો, તો આજે આપણે બનાવશું મસ્ત મજાનું ગલકાનું શાક. તો અહીંયા ફળિયામાં અમારે ગલકા ઉગેલા હતા, તો 2 ગલકા મેં મસ્ત રીતે ધોઈ એની છાલ કાઢી નાખી છે અને મસ્ત રીતે સુધારી નાખું છું. ગેસની ફ્લેમ ઓન કરીને હવે 3 પાવડા જેટલું તેલ નાખ્યું છે આમાં. હવે તેલ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જેટલી હિંગ નાખી દીધી છે અને આપણે જે મસ્ત રીતે સમારેલા ગલકા હતા તેને તેમાં નાખી દેશું અને થોડી હળદર ઉમેરી દેશું. તેને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આમાં થોડું મીઠું એડ કરી દેશું એટલે ગલકા આપણા ફટાફટી ચડી જાય. તો મસ્ત મજાનો કલર આવી ગયો છે શાકમાં હળદરનો. અને આને હવે ચડવા દેવા માટે એક ઢાંકણ ઢાંકી દેશું અને એની ઉપર થોડુંક પાણી નાખી દેશું એટલે ફટાફટી ગલકા આપણા ચડી જશે. આ મેં છીબું લીધું છે અને મસ્ત રીતે ગલકાને મિક્સ કરીને આ ઢાંકણું ઢાંકી દીધું છે અને એની ઉપર થોડુંક પાણી મેં કરી દીધું છે. આ પાણી નાખી દીધું છે એટલે આપણા ગલકા મસ્ત રીતે પોચા ચડી જશે. તો આપણું શાક ઢાંકીને 5 મિનિટ જેવું આપણે રાખ્યું હતું. સરસ મજાનું ચડી ગયું છે ને એની ઉપર નાખ્યા છે જરૂરિયાત મુજબ લાલ મરચા. તમે જેટલું તીખું ખાતા હોય એટલા લાલ મરચા એડ કરવાના છે અને મસ્ત મજાનું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે ને આપણું શાક મસ્ત લાલ કલરનું થઈ ગયું છે. અને આની ઉપરથી નાખી દઈશું થોડુંક ધાણા જીરું પાવડર અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને હવે બંધ કરી દઈશું. હવે શાક બરાબર રીતે ઠરી ગયું છે તો આમાં મસ્ત રીતે આપણે દહીં એડ કરી દઈશું. આપણે ઘરે જમાવેલું જ હતું તો હું 3 ચમચી જેટલું જોઈતા પૂરતું જેટલું ભાવે એ રીતે એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. શાક ઠરી જાય પછી જ આપણે દહીં નાખવાનું છે કારણ કે દહીં પછી ગરમા ગરમમાં ફાટી જશે. તો જો મસ્ત રીતે દહીં પણ ભેળવાઈ ગયું છે અને એની ઉપરથી નાખી દેશું આપણે લીલી કોથમરી. તો મસ્ત મજાનું ગલકાનું શાક દહીં વાળું આપણું રેડી થઈ ગયું છે. અને તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.